હેલો એવરીવન. આજે મને છે ને એક ફ્રેન્ડશિપ પર વિચાર આવ્યો. વિચાર એવો છે કે આપણે કોઈ પણ માણસને જ્યારે એનું કેરેક્ટર કે એનો નેચર, એનો સ્વભાવ કેવો છે એ જાણવું હોય તો આપણે સૌથી પહેલાં શું જાણવાની ટ્રાય કરીએ કે એની દોસ્તી કેવા લોકો જોડે છે, એના ફ્રેન્ડ સર્કલ કોણ છે. અને જ્યારે પણ મા બાપ પોતાના છોકરાને કંઈક સલાહ આપતા હોય તો એવું કહેતા હોય હંમેશા માટે કે ભાઈ તમારી દોસ્તી સારા લોકો જોડે રાખો, ઊંચા લોકો જોડે રાખો, તમારા કરતાં દરેક વસ્તુમાં ઊંચા હોય એની જોડે રાખો. તો ઘણીવાર કેવું થાય છે, અત્યારે આપણે જોઈએ ને તો અમુક લોકોના બહુ બધા ફ્રેન્ડ્સ હોય છે. એવું હોય છે કે ભાઈ 30, 40, 50, 60, ઘણાને એવું હોય કે જે હોય એ બધા જ ફ્રેન્ડ્સ, જે મળે બધા જ ફ્રેન્ડ થઈ જાય. તો એક કેઝ્યુઅલ ફ્રેન્ડશિપ અલગ વસ્તુ છે, પણ આ જે ફ્રેન્ડ લિસ્ટ ખોટું ભરવાની જે હરોળ છે ને, બધાની જે કોમ્પિટિશન છે ને ફ્રેન્ડ લિસ્ટ ભરવાની, એમાં તકલીફ કેવી થાય છે ખબર છે? તકલીફ એવી થાય છે કે આર્થિક રીતે હું વાત નથી કરતો. અત્યારે પછી છે ને ઘણા લોકો એવું કહેશે કે ભાઈ કૃષ્ણ ભગવાનને પણ સુદામા એમના ફ્રેન્ડ હતા. તો એમાં આપણે જોઈએ ને તો સુદામા માનસિક રીતે બહુ અમીર હતા, આર્થિક રીતે ભલે ગરીબ હતા પણ માનસિક રીતે બહુ જ અમીર હતા, અને એટલે જ એ કૃષ્ણ ભગવાનના ફ્રેન્ડ બની શકે. તો આપણે જ્યારે આપણી કમ્પેરિઝન કરીએ ને તો એમાં એવું વિચારજો, જોજો ઘણા બધાના કે ભાઈ જે કંઈક 50 ફ્રેન્ડ્સનું ગ્રુપ હશે ને, 50માંથી કમસે કમ 30 થી 35 જણા એવા હશે કે જરૂર પડે જ તમને ફોન કરતા હશે. ફોન મેસેજ, તમારી જરૂર પડે એનો ફોન કે મેસેજ આવશે. સૌથી પહેલાં ફોન કે મેસેજ, હાય હેલો ગુડ મોર્નિંગ ગુડ ઇવનિંગનો કંઈ 1-2 દિવસ આવશે, અને પછી તમને કંઈક ને કંઈક એ તમને કહેશે કે ભાઈ મારે આ કામ પડ્યું હતું તારું, કે આ વસ્તુની જરૂર હતી, કે સમથિંગ જે બી કહીએ વખતે એની જરૂરિયાત હશે. બહુ લિમિટેડ લોકો એવા હોય છે કે જે તમને રિયલ અર્થમાં આમ ફ્રેન્ડશિપ તમારી નિભાવી શકતા હોય, કે જેને તમે આમ રિયલી ફ્રેન્ડ કહી શકો, એવા બહુ ઓછા છે. અને સંગત તેવી રંગત એવું કહેવાય છે ને. એને એક બીજો એક્ઝામ્પલ હું એવો આપીશ કે તમે વિચાર કરો કે તમે એક જગ્યાએ કંઈક મકાન લીધું કે પ્લોટ લીધો છે, કોઈ ખાલી પ્લોટ લીધો છે. હવે એ ખાલી પ્લોટ તમારો જે છે એ તમારા લેતાની સાથે તમને એવું ખબર પડે કે ભાઈ થોડા સમયની અંદર કે તમે મકાન કે પ્લોટ બુક કરાવ્યું છે, તમારું પેમેન્ટ પતી ગયું, અને એકાદ મહિનાની અંદર ગવર્મેન્ટે એવું ડિક્લેર કર્યું કે ભાઈ આજુબાજુ પેલું કે ને સ્મશાન ગૃહ આવશે, કે પછી આજુબાજુમાં કંઈક વેસ્ટ મટીરિયલ જે આપણું નીકળે છે, રોજ કચરાની ગાડીઓ આવે છે, તો એ વેસ્ટનું કંઈક કલેક્શન સેન્ટર બનશે, કે સમથિંગ એ ટાઈપનું કંઈક એવું બનશે કે જે એકદમ નકામું છે. તો શું થશે? તમારા પ્લોટની વેલ્યુ ઘટશે ને. તમે 25 લાખમાં લીધો તો એ કદાચ મફતના ભાવે તમારે આપવું પડશે. 5 લાખ આવવાનું બી અઘરું થઈ જાય કદાચ. અને એ જ સિચ્યુએશનમાં વિચાર કરો કે તમે 25 લાખનો પ્લોટ લીધો, કે 30 લાખ 35 લાખનો પ્લોટ લીધો, એની આસપાસમાં એક જ મહિનાની અંદર કે થોડાક ટાઈમની અંદર એવું કંઈક ડિક્લેરેશન આવે કે ભાઈ બાજુમાં કોઈક બહુ મોટી હસ્તીએ તમારી જોડે ના મકાનમાં કે પ્લોટમાં એણે ખરીદી કરી છે. સમજી લો કે ભાઈ કોઈ ટીવી એક્ટર, કોઈ મોટા એક્ટર અમિતાભ બચ્ચને તમારી બાજુમાં પ્લોટ લીધો છે, કે તમારી બાજુની જમીન એમણે ખરીદી છે. તો શું થશે? ભાવ ઇમેજિનેશન છે. 25 કે 35 લાખથી ભાવ ક્યાં જશે એમ કોઈ વિચાર છે? કોઈ ગણતરી છે? કોઈ ગણિત નહીં આવે. કેમ? પહેલા કેસમાં શું હતું? સંગત એકદમ બેકાર હતી, સૌથી ભંગાર સંગત હતી. તમારા ભાવ મફતના ભાવે થઈ ગયા. જે તમારી પોતાની ઓરિજિનલ વેલ્યુ હતી 25 લાખ કે 35 લાખની, એ તમારી ઓરિજિનલ વેલ્યુ બી તમે ટકાઈ ના શક્યા, અને એકદમ મફતના ભાવે થઈ ગયા તમે. અને સેકન્ડ કેસમાં શું થયું? એટલી બધી ઉપર કે તમે એનું જે ધારો એ પ્રમાણે ભાવ મૂકી શકો. સંગતનો અસર હોય છે. તમારા શું વિચાર છે? કોમેન્ટમાં જણાવજો. કોમેન્ટ, બધા વિડીયો જુઓ છો ખરા પણ કોમેન્ટ્સ કરતા નથી. તમારા જે કંઈક વિચાર હોય એ પણ કોમેન્ટમાં જણાવજો, અને શાંતિથી વિચારજો. જય શ્રી કૃષ્ણ.